વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું મારી ચેનલ એટલે ટાઈમ ઇઝ મની બ્લોગ્સની અંદર ને આજે આપણે આવ્યા છીએ ગણપતભાઈની વાડી. ગણપતભાઈ આ બાજુ આવતા રહો. ગણપતભાઈ શું વાવ્યું છે તમે? વરિયાળી ભાઈ છે. વરિયાળી છે ને જો આ ટાઈપ છે વરિયાળી. હા ઉમરી નાખો હા ઉમળે તો વાંધો નહીં. હા એટલે ઉમરી નાખો બધી ઉમરી નાખો હાલે જોઈ શકો છો ને આજે છે ને એ વરિયાળી છે અને વરિયાળી હજી કેટલા દિવસ લાગશે વાર? હજી તો હજુ વાર લાગશે 3-4 મહિના થાય છે. 3-4 મહિના થાય છે ને? 3 મહિના જેવું થાય છે. હા તો આજનો વિડીયો છે, આજનો જે વ્લોગ છે એ વાડી ઉપર જ છે અને આપણે જઈએ આગળ. હજી આપણે જે વિડીયો શૂટ કરે છે રસિકભાઈ પણ આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાતચીત કરીશું. ગણપતભાઈની વાડી આવ્યા છીએ તો ગણપતભાઈને જો આ વાડીના જે આ લીમડો છે અને બીજી પાછળ શું છે એડા પણ આ વસ્તુ એમનું છે. આ બધું શું કહેવાય ગણપતભાઈ? ટપક ઓન કરી છે. ટપક ઓન છે. આ નવું બધું નાખેલું છે, ઓન કર્યું છે. દેખાડ બધું આપણે આ ઓન જ આ વર્ષે જ કર્યું ને? આ વર્ષેથી આ વર્ષે શરૂઆત કરી છે ગણપતભાઈ અને કંઈક સારો પાક લે એવી આપણે શુભકામના કરીએ છીએ. અત્યારે કયો પાક લે છે? વરિયાળી અને બીજું જીરાનો લેવાનો છે. જીરાનો એવું બધું નોખું વાવ્યું તમને દેખાડી. હાલો ગાઈઝ, માઇક ટેસ્ટ સોરી મજાક કરું. શું કહેવાય આને છે આપણે ખાતર પાવાનું હવે પાછી ફૂંક લે ને એમ પાછી ફૂંક લે ખાતરથી બધું લઈ લઈએ. આ ટીપડામાં પલાળી પાણી ખેંચે આમાં પલાળી અને અહીંયા સ્પેશિયલ દેખાડે. હા આમાં પ્રેશર દેખાડે. લાવજી નજીક કાંટો દેખાડો કાંટો અહીંયા હાવ જવા દે હું. હા બસ તો ગણપતભાઈ આ છે બધી વસ્તુ હે. હા તો આ કેટલામાં પડતું છે અંદાજે? અંદાજે લાખ ઉપરમાં પડી જાય. 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા. પણ આમાં શું સરકાર તરફથી કે કોઈ લોન સબસિડી? ખેડૂત મિત્રોને ખબર જ છે અને બધાને કે જે લોન ઉપર તમે લઈ શકો જે સાધન છે, જે સામગ્રી છે, ટ્રેક્ટર છે, બીજું કોઈ વાહન છે અથવા તો જે ખેતીની જે ટપક પદ્ધતિ છે, આ ટપક પદ્ધતિ છે અને આ ટપક પદ્ધતિનું મશીન કહેવાય શું કહેવાય? હા ટપક આ દોલું દેખાડતા આપણે હાલો ગાઈસ આપણે આગળ હજી કઈ જોઈ. આજ વાડી આયા છીએ તો આજ વાડીનો જે બ્લોગ છે ને જોઈ જ નાખી ફટાફટ. હાલો આ જો બોર્ડ છે. આ બોર્ડ આમાંથી બધું પાણી આપણે ખેંચવામાં આવે. બોર્ડ તો બધાને ખબર જ છે. અને ગાઈસ 1 મિનિટ એક નવી વસ્તુ દેખાડ્યું. આ શું છે ભાઈ? આ અડીએ કઈક નો અડીએ કે આ શું? અડે ઓઇલ છે. ઓઇલ સ્ટાર્ટરમાં આવે આપણે જો ગાઈસ ઓઇલ છે. ચાલો મૂકી દેવી. હાલો આગળ. અને આ બોર્ડ આયા તો ઝાટકા આવે સીધા. હો હા આમાં તો અડે નહીં. દેખાડ વાંધો નહીં. દેખાય પૂરી ચાલો આગળ કંઈક જોઈ. અને આ છે ને એ બકરી માટેનું છે. અણી કહેવાય ને, અણી બકરા માટે. હે હા મજા આવે સબસ્ક્રાઈબ કરી નાખો. આજ ગણપતભાઈની વાડી આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરી. બદામ છે. બદામ બધું કોક નાની કાચી થઈ છે. કાચી પાકી બદામ જે હોય, રીંગણા હોય, ગાજર હોય, જે હોય મૂળા હોય ને આજ ગણપતભાઈની વાડીએ ઉપાડવાનું છે. કઈ રહેવાનું છે? કઈ રવા નથી દેવાની. કઈ રહેવા નથી દેવાનું. બોરા થયા કે નહીં? ચણિયા બોરા. આ કેટલામાં? 3-4 ફરતી વાડી હોય કે પછી એક પૂરતું હોય? એક જ વાડીમાં. એક જ વાડી માટે એક ટીસી. એનું બિલ કેટલું આવે? બિલ તો તમારે 8,000 ઉપર આવે. 8,000 બિલ. બાકી ખેડૂત મિત્રોને ખબર છે 8,000 બિલ આવે છે. શૂટ માટે આવ્યા છે સ્પેશિયલ એવું લાગે. હમણાં લઈ લેવી આપણે એમને. ગાઈસ હવે આવી ગયા આપણે કપાસની ખેતરની બાજુમાં. જો પાછળ કપાસ છે મસ્ત. હો એને પૂર્ણમાં કાકા એમનો છે. ટકાટક થયો કપાસ. હાલો આગળ.
ફૂલ ફરી લઈ વાડી બધું લોકેટ કરી गाइस देखो कई जगह गणपत आ बदाम गणपत मंदिर है एक कोण शंकर भगवान है रामदेवपी है गणपतजी मेलडी में शंकर भगवान लाभ शुभ मंदिर अंदर मंदिर है तमे જોઈ શકો છો રસિકભાઈ અંદર લઈ જાઓ દેખાડો છે બૂટ પહેરા કઈ વાંધો હાથ ચાલે ડાયરેક્ટ ચાલે આયા દેખા રહા છે બસ એ કઈ આયા મંદિર છે લાવો દાદાનું છે વિવતમાં લખ્યું છે અને કાંઈ કંઈક છે મંદિર શું મંદિર છે ચરમાળિયા દાદાનું મંદિર છે અંદર ખોલીને જોવું છે તો અહીંયા તમે જોઈ શકો છો દાદાનું મંદિર ચરમાળિયા દાદાનું મંદિર છે સ્ટાર્ટ કરો ને કોમેન્ટ આગળ લીમડો અને આ મીઠો લીમડો છે આ રસિકભાઈ છે રસિકભાઈ હારે જ હતા પણ વિડીયો શૂટ કરતા હતા આપણો એટલે દેખાણા નહીં અને ગાઈસ એક નવી વસ્તુ દેખાડવું આપણે આ શું છે પાણી પાણી છે જો પાણી થી કોંડી વાલ કરો કે આવે એ વાલ કરો લાવશે યસ એ મસ્ત રીજલા વાહ ટેકનોલોજી એને શું કહેવાય અરે નવું બોલું ક્યાંય ને ટેકનોલોજી આ ને ગણપતભાઈની આ ટેકનોલોજી છે જો મસ્ત વાહ ભાઈ ગુડ ગુડ સરસ સરસ પીવાય છે હા પીવો ભાઈ આપણે પી લેવી પાણી કેવું છે પાણી ટકાટક પાણી તો છે સરસ બોર્ડનું ચાલો આપણે હવે વિડીયો શૂટ કરવા આવ્યા છીએ ને તો વિડીયો શૂટ કરશું છે પણ ગણપતભાઈ આવ્યા છે અને આને શું કે બીલીપત્ર હે ને તો બીલીપત્ર ના ઓલા બિલ્લા નથી થતા તમારે બિલ્લા જે નથી થતા ના કે બિલ્લા બહુ મોટા મોટા થાય છે હા બીલીપત્ર છે આસોપાલવ છે આસોપાલવ શેના માટે ઉપયોગી વધારે અખ્યાણ હોય એમાં હોય છે પછી બીજા સીમાં લગન હોય પછી લગનમાં ઓલા તોરણ કરે ને એના માટે વપરાય છે મંદિરમાં હાલે માતાજીના મંદિરમાં નીમાં વધારે ભાઈ ઉપયોગમાં લે છે માંડવો નીમાં આસોપાલવનું ઝાડ છે ને આગળ લીંબુડી વાવી ના તાજે તાજી નવી નવી લીંબુડી આવી છે દેખાય તેદી લીંબુ આવે તેદી આપજો ગણપતિ હા તેદી અમે ખાવા આવશું તેદી ખાવા આવશું હું રસિકભાઈ શરબત 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 બનાવજો ટકાટક જીરામાં જોવું છે જીરું ઉકતું આવે જીરું છે આમાં આ સાઈડ જીરું છે પણ આપણે મિત્રો આ છે ગણપતભાઈ અને જો યાર વરિયાળી પાઈ દીધેલી છે મસ્ત મસ્ત આ રસિકભાઈ જાય છે રસિકભાઈનો વિડીયો શૂટ કરવા હતા ખતરનાક ફિલ્મ 2 નું શૂટિંગ કરવા આવ્યા હતા સોરી મજાક કરું આમાં કોક વગાડે ગીત યાર મનસાહેબાની મેળીએ રીંગણી છે હાલો રીંગણા જોઈ લઈશું લીમડા હે ભાઈ હો ગણપતભાઈ તમે જો સરસ સરસ લીમડા છે વાડીની યાદ મજા છે મને તો એકદમ શાંતિ છે સુખ શાંતિ અને સમૃદ્ધિ છે પણ બધા સુખ શાંતિ સમૃદ્ધિ બહાર ગોતે છે આનંદ મળે 5 કિલો મરચા લઈ જવાના છે અહીંથી 1 મણ રીંગણા લઈ જઈશું 4 મણ દૂધી એ માયલું કાંઈ છે નહીં બોવડી ના લીમડો છે મોટર ચાલુ હા એક જ ચાઈટ કે આપણું પૂરું થઈ જાય ગણપતભાઈ શેટા રહી ગયો
ઇલા બલ કરે છે ઇલા એ જાદુ કર્યું જો ગણપતભાઈ નો જાદુ કરો જાદુ ગણપતભાઈ. હા ભાઈ વાહ ફૂલ એક્સપેરિમેન્ટ. ચાલો આ હું ડેલો કેમ વર્ષો જૂનો સરસ. હા નવરા હોય ને ગણપત તારે મજા આવે નહીં યાદ કરવાની યાદ કરી લો વિડીયો નું યાદ કરવાનું કે હો ભાઈ. વ્લોગ માં આવી જઈશું. વ્લોગ તો આવી જઈશે આજે આપણો. મોટી સાઈઝ આવવાનું અત્યારે મોડી વડી કેટલી કાપશો વેજીવાડી હમણાં? તમારે જોઈએ એટલી લઈ જવાની. રીંગણા બીજું શું આવ્યું? રીંગણા. તો મિત્રો ગણપતભાઈ ની વાડી મૂળા ઉપાડવા આવ્યા છે કારણ વગેરેના મફતના લેવલા ઉપાડો મૂળો. બધાને ખબર છે કે મૂળા છે અને મફતના મૂળા ઉપાડવા કરતા હેલા એમ તો મફતના જ મૂળા લેવાય પણ થયા નથી એટલે એને ઉમળા એવું નથી. ના નથી ઉમળો બગાડવા નથી. પાંદડા એ પણ ખાવા નથી મૂળા છે. અને હામાં 5 દિવસમાં થઈ જાય. 5 દિવસમાં મૂળા થઈ જાય 5 દિવસમાં. એટલે ઓલા કાંદા જેવા થઈ જાય મોટા. કાંદા જેવા થઈ જાય તો જેને કાવડા થઈ જાય જોઈને થઈ જાય. આ શું રીંગણી બે એક રીંગણું છે આવડે છે રીંગણું. હાલો જાય તે રીંગણી જોવા. આજનો બ્લોગ કંઈક રીંગણી જ છે. પાણી જાય છે. કઈ સાઈડ રીંગણું? હરી કાઢો સારું કાઢો. આ સાઈડ ઉપર જ છે. આ બાજુ મોટું હા બસ અટકી ન જાય નીચે છે ના બસ મોટું આ બાજુ દેખો બસ મોટું રીંગણું સરસ. હાલો ગણપતભાઈ જો મસ્ત કામ કરી રહ્યા. પાણી ચાલુ છે અને આ થઈ જાય છે નાની વરિયાળી. ગણપતભાઈ ઓલું શું વાયું કેળા? ભેંસુનું ખાવાનું ખડ છે. ઓકે મને એમ લાગ્યું કેળા ને ઝાડવા વાયા. પાછળ રીંગણી. આ વરિયાળી મસ્ત બ્લોગમાં નાખી દઈશ. વિડીયો છે આજનો જે બ્લોગ છે તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને. આના ગણપતભાઈની વાડીએ અમે આવ્યા હતા તો મને એમ થયું કે વિડીયો શૂટ કરવો છે કારણ કે ગણપતભાઈ જોડે અમે વિડીયો શૂટ કરતા હોય છે. તમે જોયા છે રસિકભાઈ છે પાછળ એમની સાથે વિડીયો શૂટ કરતા હોય ને અમે કંઈક વિડીયો આજ બનાવશું કંઈક નવો. તો બસ હવે વિડીયો શૂટ કરવી આજના બ્લોગમાં આટલું જ. મળીશું નવા વિડીયોમાં. બાય ટેક કેર અને એન્જોય યોર લાઈફ.